ગુડ મોર્નિંગ મિત્રો, આપણી ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। માતાજીના નવલા નોરતા નજીક છે, આથી દરેક દર્શક મિત્રોને માતાજીના દર્શન કરવા માટે આપણે વિડીયો સિરીઝ બનાવીએ છીએ। તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા। તો આજે આપણે આવી પહોંચ્યા છીએ માં બહુચરાજીના ધામમાં। આપ જોઈ રહ્યા છે બહુચરાજીનું બજાર છે, જ્યાં પવિત્ર ચુંદડીઓ મળે છે, બાળકો માટે રમકડાઓની દુકાનો છે, સરસ બજાર છે। આપણે બહુચરાજી મંદિરમાં આવી પહોંચ્યા છીએ, પણ અહીં નવું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, એટલે જૂના મંદિરને તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો બહુચરાજી મંદિર, જ્યાં અહીંયા વિશાળ માતાજીનું નવું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલું છે। ગુજરાતમાં આવેલા મુખ્ય 3 શક્તિપીઠોમાં બહુચરાજીનું બીજા નંબરનું શક્તિપીઠ તરીકે ઓળખાય છે। આ મંદિરનું બાંધકામ સંવંત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવંત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ આખું મંદિર પથ્થરથી બનેલું છે। આ મંદિરમાં ઉત્તમ કારીગરી કરેલ છે। મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલો છે, જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીં આવીને પોતાના પુત્રના સૌપ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે। તેમણે માગેલી માનતાઓ તેઓ અહીં પૂર્ણ કરે છે। અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે। દરેક પૂર્ણિમાએ રાત્રે 9:30 કલાકે માતાજીની સવારી ચાંદની પાલખીમાં નીકળે છે તથા ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળી બહુચરાજી આશરે 3 કિલોમીટર દૂર આવેલું શંખલપુર ગામે જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે। માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુ આવે છે। નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આવે છે। આ મંદિર મોઢેરાથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યારબાદ જૂનું શંખલપુર પણ અહીંથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવે છે, જ્યાં શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવે છે। મંદિરની આજુબાજુ રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે। અહીંયા પહોંચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખૂબ જ સરળતાથી મળી રહે છે। વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી અહીંયા જણાતી નથી। તો એકવાર ચોક્કસ બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે પધારજો અને આ વિડીયો આપના સગા સંબંધીઓ દરેકને શેર કરી દેજો, જેથી તેમને આવવામાં સરળતા રહે। કમેન્ટમાં જય બહુચરાજી માં લખવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। ફોટોની વિડીયોગ્રાફીની મનાઈ હોવાથી આપને માતાજીના દર્શન કરાવી શકતા નથી। આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો।